વેલકમ બેક અને આગળ વાત કરીએ તો લંપટ આસારામે શરતી જામીનનો ભંગ કર્યો છે. કોર્ટના આદેશની અવગણના કરી છે. પાલનપુરમાં મેળાવડો કરવામાં આવ્યો હતો. મહેશ્વરી હોલમાં આ મેળાવડો યોજાયો હતો, જેમાં અનુયાયીઓને ભેગા કરવામાં આવ્યા હતા. સત્સંગ અનુયાયીઓને ભેગા કરીને યોજ્યો હતો અને મોટી સંખ્યામાં એકઠા પણ થયા હતા આસારામના અનુયાયીઓ. તો કાર્યક્રમમાં મીડિયાને કવરેજ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. તો આસારામનો કાર્યક્રમ પૂર્ણ થયા બાદ પોલીસ દોડતી થઈ ગઈ હતી. પરવાનગી વિના કાર્યક્રમ થતા આયોજકોની પૂછપરછ પણ કરવામાં આવશે. તો પોલીસે આયોજકોના જવાબ લેવાની પણ કવાયત હાથ ધરી છે. તો બનાસકાંઠામાં આસારામે શરતી જામીનનો ભંગ કર્યો છે. શરતી જામીનનો ભંગ કરવા બદલ તેના સામે હવે કાર્યવાહી પણ થશે. તો પાલનપુરમાં આસારામે એક કાર્યક્રમ યોજ્યો હતો. વધુ અપડેટ સાથે સંવાદદાતા ધવલ જોશી અમારી સાથે જોડાઈ ગયા છે. ધવલ, પાલનપુરમાં લંપટ આસારામ જેણે શરતી જામીનનો ભંગ કર્યો છે અને એક કાર્યક્રમ યોજ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં તેના અનુયાયીઓ પણ જોવા મળી રહ્યા છે. ભાવિની ચોક્કસથી બનાસકાંઠા જિલ્લામાં આસારામે શરતી જામીનનો ભંગ કર્યાનો બનાવ છે તે સામે આવ્યો છે. ગત મોડી સાંજનો આ બનાવ છે. પાલનપુરના મહેશ્વરી હોલ ખાતે આસારામનો એક સત્સંગ કાર્યક્રમ યોજાયો હતો. મહત્વની વાત છે કે આસારામ કે જે જેલમાંથી શરતી જામીન લઈને જેલ પેરોલ પર બહાર આવ્યા છે, પરંતુ તે બાદ તેઓ પાલનપુર પહોંચ્યા અને પાલનપુરના મહેશ્વરી હોલમાં એક સત્સંગ કાર્યક્રમ યોજાયો. આ સત્સંગ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં તેમના અનુયાયીઓને એકત્રિત કરવામાં આવ્યા હતા. શરતી જામીન એ તેમની સારવાર માટે આપવામાં આવ્યા છે, બીમારીના નામે આપવામાં આવ્યા છે, પરંતુ તે બાદ પણ તેમને પોતાના અનુયાયીઓને ભેગા કરીને સત્સંગ કાર્યક્રમ યોજ્યો હતો. મહત્વની વાત છે કે આ સત્સંગ કાર્યક્રમનું કવરેજ કરવા માટે મીડિયા કર્મીઓ છે તે પણ ત્યાં પહોંચ્યા હતા, પરંતુ મીડિયા કર્મીઓના પ્રવેશ પર પાબંદી ફરમાવી દેવામાં આવી હતી. કોઈ પણ જાતનું કવરેજ છે તે કરવા દેવામાં નહોતું આવ્યું. એટલે કે આ જે કાર્યક્રમ છે તે કાર્યક્રમ સસ્પેન્સ રાખવાનો જે પ્રયાસ છે તે કરવામાં આવ્યો હતો, પરંતુ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ કાર્યક્રમના કેટલાક ફોટા છે તે વાયરલ થયા છે. ફોટામાં સ્પષ્ટપણે જોઈ શકાય છે મોટી સંખ્યામાં અનુયાયીઓને એકત્રિત કરીને જે આસારામ છે તે ગાદી પર બિરાજેલા છે અને તેઓ સત્સંગ છે તે સંબોધી રહ્યા છે. મહત્વની વાત છે કે આ કાર્યક્રમ છે તે મોડી સાંજે યોજાયો હતો. ઘટનાની જાણ પોલીસને થાય છે. પોલીસ પણ ઘટના સ્થળે પહોંચે છે, પરંતુ તે સમય દરમિયાન આસારામ છે તે ત્યાંથી નીકળી ચૂક્યા હતા. જોકે તે બાદ કેટલાક જે સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે તે અનુસાર પોલીસે કેટલાક જે આયોજકો હતા તે આયોજકોને પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતા અને જવાબ લેવાની જે કવાયત છે તે પણ હાથ ધરી હોવાની અત્યારે સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે. પરંતુ કોર્ટે શરતી જામીન આપ્યા છે. શરતી જામીનનો આસારામે ક્યાંક ને ક્યાંક પાલનપુરમાં ભંગ કર્યો છે. જો કાર્યક્રમમાં શરતી જામીનનો ભંગ ન કરાયો હોત તો મીડિયાના પ્રવેશ પર પાબંદી ન ફરમાવી પડોત, પરંતુ મીડિયાના પ્રવેશ પર પાબંદી ફરમાવી એકદમ સસ્પેન્સ રીતે આ કાર્યક્રમ કરાયો છે અને આ કાર્યક્રમના ફોટો છે તે અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થતા જ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. ભાવિની ધવલ, એ પણ સવાલ થાય કે અત્યાર સુધીમાં જે કાર્યક્રમ કરવાનો હતો તેનું અગાઉથી જ ક્યાંક આયોજન પણ થતું હશે ને? ચોક્કસથી ભાવિની કોઈ પણ જાતની જાહેરાત છે તે કરવામાં નહોતી આવી. મહત્વની વાત છે કે ગત મોડી સાંજે આસારામ ત્યાં પહોંચી ગયા. તે બાદ ટ્રાફિક જામ થયો મહેશ્વરી હોલની બહાર, કે જ્યાં વાહનો છે તે રોડ ઉપર પાર્કિંગ થાય અને તેને જ કારણે ક્યાંક ત્યાં ટ્રાફિક થઈ ગયો અને તે બાદ પબ્લિક ભેગી થાય તેવી શક્યતાઓ હતી ને તે દરમિયાન જ ઘટનાની જાણ પણ પોલીસને થાય છે અને પોલીસ પણ ઘટના સ્થળે પહોંચે છે. પરંતુ તે દરમિયાન આસારામ છે તે હોલ છોડીને નીકળી ગયા હતા, એટલે કે તેમનો સત્સંગ પૂર્ણ કરીને તેઓ નીકળી ગયા હતા. પરંતુ જે પ્રકારે આ સમગ્ર કાર્યક્રમ કરવામાં આવ્યો હતો, એકદમ સસ્પેન્સ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો, પરંતુ જે ફોટા દેખાઈ રહ્યા છે ફોટામાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે આ મહેશ્વરી હોલ, કે જે હોલની અંદર મોટી સંખ્યામાં તેમના અનુયાયીઓને એકઠા કરવામાં આવ્યા હતા અને આસારામે જે અનુયાયીઓ છે તેમને પણ સંબોધ્યા હોવાનું સ્પષ્ટપણે દેખાઈ આવે છે. જો કે મીડિયાના પ્રવેશ પર પાબંદી ફરમાવી દેવામાં આવી હતી. મીડિયા કર્મીઓ ત્યાં પહોંચ્યા હતા, પરંતુ તેમને કોઈ પણ જાતનું કવરેજ કરવા દેવામાં નહોતું આવ્યું. ભાવિની ધવલ, અમારી સાથે જોડાયેલા રહેજો, આગળ પણ અપડેટ લેતા રહીશું.